બાળ શિસ્તનું મહત્વ અને તમારા માતા પિતાનું સન્માન. બાળકને તેણે જે રીતે જવું જોઈએ તે રીતે તાલીમ આપો, અને જ્યારે તે વૃદ્ધ થાય છે ત્યારે તે તેનાથી દૂર થશે નહીં. નીતિવચનો 22-6. માતા પિતા માટે. જુઓ, બાળકો પ્રભુનો વારસો છે, અને ગર્ભનું ફળ તેનું ઇનામ છે. ગીતશાસ્ત્ર 127-3. જે તેની લાગણીને બચાવે છે તે તેના પુત્રને ધિક્કારે છે, પરંતુ જે તેના પર પ્રેમ રાખે છે તે તેને શિસ્ત આપે છે. નીતિવચનો બપોરે 1:24. ભગવાનના ભયમાં મજબૂત આત્મવિશ્વાસ છે, અને તેના બાળકોને આશ્રય સ્થાન મળશે. નીતિવચનો બપોરે 2:26. આશા હોય ત્યાં સુધી તમારા પુત્રને શિક્ષા આપો, અને તમારા આત્માને તેના રડવા માટે છોડશો નહીં. નીતિવચનો સાંજે 7:18. બાળકના હૃદયમાં મૂર્ખતા બંધાયેલી છે, પરંતુ સુધારાની લાગણી તેને તેનાથી દૂર લઈ જશે. નીતિવચનો રાત્રે 10:15. બાળક પાસેથી સુધારણા ટાળશો નહીં. જો તમે તેને લાગણીથી મારશો તો તે મૃત્યુ પામશે નહીં. તો તેને લાગણીથી મારશે અને તેના આત્માને નરકમાંથી બચાવશે. નીતિવચનો રાત્રે 11:13. લાકડી અને ઠપકો શાણપણ આપે છે, પરંતુ જે બાળક પોતાને માટે છોડી દે છે તે તેની માતાને શરમાવે છે. નીતિવચનો 29-15. તમારા પુત્રને સુધાર, અને તે તમને આરામ આપશે. હા, તે તમારા આત્માને આનંદ આપશે. નીતિવચનો 29-17. અને તમારા બધા બાળકોને યહોવા પાસેથી શીખવવામાં આવશે, અને તમારા બાળકોની શાંતિ મહાન હશે. યશાયા 54:13. જે તેના પુત્રને પ્રેમ કરે છે તે તેને વારંવાર લાગણીનો અનુભવ કરાવે છે, જેથી તેને અંતે તેનો આનંદ મળે. જે તેના પુત્રને શિક્ષા કરે છે તે તેનામાં આનંદ કરશે, અને તેના પરિચિતોમાં તેના માટે આનંદ કરશે. જે તેના પુત્રને શીખવે છે તે દુશ્મનને દુઃખી કરે છે, અને તેના મિત્રો સમક્ષ તે તેના માટે આનંદ કરશે. જો કે તેના પિતા મૃત્યુ પામ્યા છે, તો પણ તે જાણે છે કે તે મૃત્યુ પામ્યો ન હતો, કેમ કે તેણે તેની પાછળ પોતાના જેવો જ એક છોડી દીધો છે. જ્યારે તે જીવતો હતો તેણે તેનામાં જોયું અને આનંદ કર્યો, અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તે ઉદાસી ન હતો. તેણે તેની પાછળ તેના દુશ્મનો સામે બદલો લેનાર અને તેના મિત્રો પ્રત્યેની દયાનો બદલો લેનાર છોડી દીધો. જે પોતાના પુત્રને વધુ પડતો બનાવે છે તે તેના ઘા બાંધી દેશે, અને તેના આંતરના દરેક બૂમો પર વ્યાકુળ થશે. ભાંગી ન પડેલો ઘોડો મક્કમ બની જાય છે, અને જે બાળક પોતાને માટે છોડી દે છે તે ઇરાદાપૂર્વક હશે. તમારા બાળકને બગાડો, અને તે તમને ભયભીત કરશે. તેની સાથે રમો, અને તે તમને ભારેપણું લાવશે. તેની સાથે હસશો નહીં, નહીં તો તેની સાથે તને દુઃખ થશે, અને અંતે તમે તમારા દાંત પીસશો. તેની યુવાનીમાં તેને કોઈ સ્વતંત્રતા આપશો નહીં, અને તેની મૂર્ખતા પર આંખ મારશો નહીં. જ્યારે તે નાનો હોય ત્યારે તેની ગરદન નીચે નમાવ, અને જ્યારે તે બાળક હોય ત્યારે તેને બાજુઓ પર માર, નહીં કે તે હઠીલા બની જાય અને તારી આજ્ઞાભંગ કરે, અને તેથી તમારા હૃદયમાં દુઃખ લાવે. તમારા પુત્રને શિક્ષા કરો, અને તેને મજૂરી કરવા માટે પકડી રાખો, નહીં કે તેની અશ્લીલ વર્તણૂક તમને અપરાધ કરે. સિરાજ 30-1-13. બાળકો માટે. તમારા પિતા અને તમારી માતાનું સન્માન કરો. તમારા દેવ યહોવા તમને જે દેશ આપે છે ત્યાં તમારા દિવસો લાંબા થાય. નિર્ગમન સાંજે 8:12. મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ. તેની સુધારણાથી કંટાળશો નહીં. ભગવાન જેને પ્રેમ કરે છે તે સુધારે છે,
એક પિતા તરીકે પણ પુત્ર જેમનામાં તે આનંદ કરે છે. નીતિજનો સવારે 3:11 સોલોમનની કહેવતો. બુદ્ધિમાન પુત્ર પિતાને ખુશ કરે છે, પરંતુ મૂર્ખ પુત્ર તેની માતા માટે ભારે છે. નીતિજનો 10:1 તમારા પિતાને સાંભળો કે જેમણે તમને જન્મ આપ્યો છે, અને જ્યારે તમારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને ધિક્કારશો નહીં. નીતિજનો રાત્રે 11:22 બાળકો, પ્રભુમાં તમારા માતા પિતાનું પાલન કરો, કારણ કે આ યોગ્ય છે. તમારા પિતા અને માતાનું સન્માન કરો, જે વચન સાથેની પ્રથમ આજ્ઞા છે, જેથી તમારું ભલું થાય અને તમે પૃથ્વી પર લાંબુ જીવો. એફએસી 6:1-3 તમારા પિતાને તમારા પૂરા હૃદયથી માન આપો, અને તમારી માતાના દુઃખને ભૂલશો નહીં. યાદ રાખો કે તમે તેમનામાંથી જન્મ્યા છો, અને તેઓએ તમારા માટે જે કર્યું છે તે તમે તેમને કેવી રીતે બદલો આપી શકો. સિરાજ સવારે 7:27 બાળકો, તમારા પિતાને મારી વાત સાંભળો અને પછી કરો, જેથી તમે સુરક્ષિત રહે. કેમ કે પ્રભુએ બાળકો પર પિતાને સન્માન આપ્યું છે, અને પુત્રો પર માતાની સત્તાને સમર્થન આપ્યું છે. જે તેના પિતાનું સન્માન કરે છે તે તેના પાપો માટે પ્રાયશ્ચિત કરે છે, અને જે તેની માતાનું સન્માન કરે છે તે ખજાનો એકઠા કરનાર સમાન છે. જે પોતાના પિતાનું સન્માન કરે છે તેને પોતાના બાળકોનો આનંદ થશે, અને જ્યારે તે તેની પ્રાર્થના કરશે ત્યારે તેને સાંભળવામાં આવશે. જે તેના પિતાનું સન્માન કરે છે તે લાંબુ આયુષ્ય પામશે, અને જે ભગવાનને આજ્ઞાકીત છે તે તેની માતાને આરામ આપશે. જે ભગવાનનો ડર રાખે છે તે તેના પિતાનું સન્માન કરશે, અને તેના માલિકોની જેમ તેના માતા પિતાની સેવા કરશે. તમારા પિતા અને માતા બંનેને શબ્દ અને કાર્યમાં માન આપો, જેથી તેમના તરફથી તમારા પર આશીર્વાદ આવે. પિતાના આશીર્વાદથી બાળકોના ઘરની સ્થાપના થાય છે, પરંતુ માતાનો શ્રાપ પાયાને જડમૂળથી ઉખેડી નાખે છે. તમારા પિતાના અપમાનમાં ગૌરવ ન કરો, કેમ કે તારા પિતાનું અપમાન તને ગૌરવ નથી. કેમ કે માણસનો મહિમા તેના પિતાના સન્માનમાંથી છે, અને અપમાનમાં એક માતા બાળકો માટે ઠપકો છે. મારા પુત્ર, તારા પિતાને તેની ઉંમરમાં મદદ કર, અને જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી તેને દુખી ન કર. અને જો તેની સમજણ નિષ્ફળ જાય તો તેની સાથે ધીરજ રાખો, અને જ્યારે તમે તમારી સંપૂર્ણ શક્તિમાં હોવ ત્યારે તેને ધિક્કારશો નહીં. કારણ કે તમારા પિતાની રાહતને ભૂલવામાં આવશે નહીં, અને પાપોને બદલે તે તમને મજબૂત કરવા માટે ઉમેરવામાં આવશે. તમારા દુઃખના દિવસે તે યાદ કરવામાં આવશે. તમારા પાપો પણ ગરમ હવામાનમાં બરફની જેમ ઓગળી જશે. જે તેના પિતાનો ત્યાગ કરે છે તે નિંદા કરનાર જેવો છે, અને જે તેની માતાને ગુસ્સે કરે છે તે શાપિત છે. ભગવાનનો સિરાજ 3:1-16 જો આપણે આપણા બાળકોને શિસ્ત આપીશું તો તેઓ અત્યારે રડશે પણ ભવિષ્યમાં તેઓ આનંદ કરશે. જો આપણે આપણા બાળકોને શિસ્ત નહીં આપીએ તો તેઓ અત્યારે આનંદ કરશે પણ ભવિષ્યમાં તેઓ રડશે. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, પરંતુ જો તેઓ શિસ્ત વિના વૃદ્ધ થશે તો આપણા દેશનું ભવિષ્ય શું હશે? પુખ્ત વયના લોકોની બધી ખરાબ ટેવો એવી હોય છે જે બાળક હતો ત્યારે તેને સુધારી કે શિસ્તબદ્ધ કરવામાં આવી ન હતી. આપણે એવા બાળકોને ઉછેરવાના છે જેઓ ભગવાનનો ડર રાખે છે, પ્રેમ કરે છે અને તેનું પાલન કરે છે. મેં જીવતી માટીનો ટુકડો લીધો, અને ધીમે ધીમે તેને દિવસે દિવસે રચના કરી. વર્ષો વીતી ગયા ત્યારે હું ફરી આવ્યો. તે એક માણસ હતો જેના પર મેં જોયું. તે હજુ પણ તે પ્રારંભિક પ્રભાવિત પહેરતો હતો, અને હું તેને ક્યારેય બદલી શકતો નથી.